નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. મજામાં બધાએ? ચલો, પહેલા તો આ રવિવારે આપણું વિજ્ઞાનનું પેપર છે ને 50 માર્ક્સનું. આ વિજ્ઞાનના પેપરની અંદર તમારે 3 પાઠમાંથી પાકું કરવાનું. ત્રણેય વિજ્ઞાનના મેં એક રસાયણ વિજ્ઞાનનો લીધો છે, એક ભૌતિક વિજ્ઞાનનો અને એક જીવ વિજ્ઞાનનો. બીજો પાઠ છે રસાયણ વિજ્ઞાનનો છે, 7મો જીવ વિજ્ઞાનનો છે અને 11મો એટલે 2, 7, 11 પહેલા એ ટીક કરી લ્યો. ચાલો બધાય, રવિવારના પેપર માટેના પાઠ છે બીજો, 7મો અને 11મો. ત્રણેય પાઠમાંથી તમારે 50 માર્ક્સનું હોય છે. ગયા વખતની જેમ વિકલ્પ, ખરા ખોટા, ખાલી જગ્યા, 2 માર્ક્સના પ્રશ્ન અને 3 માર્ક્સના પ્રશ્ન જે આમાં બધાયમાંથી આવે છે એ જ રીતના તમારે પરીક્ષામાં જેમ બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હશે એ જ રીતના આમાંથી હું તમને પ્રશ્ન પૂછીશ. જેમાં જે પાઠમાંથી 2 માર્ક્સનો આવતો હશે એમાંથી 2 માર્ક્સનો, 3 માંથી આવતો હશે એનો 3નો. એટલે કે 2, 7 અને 11 આમાંથી 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે આ બીજા પાઠમાંથી વિભાગ ડી ની અંદર. એટલે આ વખત તમારે વિભાગ ડી પણ હશે, વિભાગ ડી પણ હશે. પછી આમાંથી 3નો, આમાંથી 2નો જે રીતે પ્રશ્ન પૂછાય છે એ રીતે હું તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછીશ. ચાલો, થઈ ગયું બધાયને કમ્પ્લીટ? 2, 7, 11 ક્યાં 3 પાઠ છે? 2, 7, 11 3 પાઠ છે. હવે આપણે એક વિજ્ઞાનનો નવો પાઠ, જીવ વિજ્ઞાનનો એક નવો પાઠ શરૂ કરવાનો છે. પાઠ છે 8મો. જીવ વિજ્ઞાનનો પાઠ છે 8મો, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. આ પાઠ આપણે ભણવાના છીએ. તમારે 6ઠા 7મામાં પ્રજનન ક્રિયા આવતી હતી પણ નાની ફૂલની અંદર એવી તમારે ભણવામાં આવતી. એક ધતુરાનું ફૂલ હોય એવું તમારે આવતું. પછી એ પરાગરજ ને પલાગ નલિકામાં થઈ એની રજ છે એ બીજાશયમાં પહોંચતી અને બીજ ઉત્પન્ન થતું. એવું ધતુરાનું ફૂલ તમારે 7મા 8મામાં ભણવામાં આવતું હતું, જે પ્રજનન ક્રિયા. હવે આપણે જે દરેક સજીવની અંદર સૂક્ષ્મ જીવથી લઈ અને પ્રાણીઓ સુધીની જે પ્રજનન ક્રિયા છે એ આપણે જોઈએ. સજીવોના પ્રજનનની ક્રિયાવિધિ પર ચર્ચા કરતા પહેલા આવો આપણે એક મૂળભૂત પ્રશ્ન કરીએ કે સજીવ પ્રજનન શા માટે કરે છે. એટલે કે સજીવોના પ્રજનનની આપણે પાઠ ભણતા પહેલા આપણે એક મૂળભૂત પ્રશ્ન એ કે સજીવો પ્રજનન શું કામે કરે છે. તો કે વાસ્તવમાં પોષણ, શ્વસન અથવા ઉત્સર્જન જેવી જરૂરી જૈવિક ક્રિયાઓની માફક કોઈ વયસ્ક પ્રાણીને જીવિત રહેવા માટે પ્રજનનની ક્રિયા જરૂરી નથી. બીજું કે સજીવને સંતતિનું નિર્માણ કરવા માટે વધુ ઉર્જા વ્યય કરવી પડે છે તો પછી તે ક્રિયામાં પોતાની ઉર્જાને નકામી શા માટે ગુમાવે, જે ક્રિયા તેને જીવિત રાખવા માટે જરૂરી નથી. આ પ્રશ્નનો જવાબ શોધવા આ પ્રકરણમાં અત્યંત રસપ્રદ રહેશે. એટલે કે આપણે જોઈએ જેમ શ્વસન ક્રિયા, પોષણ, શ્વસન અને ઉત્સર્જન આ આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા હતા. જે તમે ખોરાક ખાવ છો એમાંથી તમને પોષણ મળે છે, પછી તમે શ્વસન ક્રિયા કરો છો અને પછી તમે ઉત્સર્જન ક્રિયા કરો છો. શ્વસન ક્રિયા એટલે શ્વાસ લ્યો છો ને બહાર કાઢો છો. ઉત્સર્જન એટલે જે નકામા પદાર્થો શરીરમાંથી મૂત્રપિંડ મારફતે તમે જે શરીરની બહાર કાઢો છો. આ ક્રિયાઓ આપણે જોઈ. એ જ રીતે પ્રજનનની ક્રિયા ખાસ જરૂરી નથી પણ સંતતિ તમારી પેઢીને જીવિત રાખવા માટે પ્રજનન ક્રિયા છે એ મહત્વની છે. આ પ્રશ્નનો જવાબ જે પણ હોય પરંતુ તે સ્પષ્ટ છે કે આપણને વિવિધ સજીવ એટલા માટે દ્રષ્ટિગોચર થાય છે કારણ કે તેઓ પ્રજનન કરે છે. બધા સજીવો આપણને જોવા મળે છે. શું કામે? કેમ કે એક વખત એક સજીવનો જન્મ થયો પછી એનો નાશ નથી થતો. શું કામ નથી થતો? કેમ કે ધીમે ધીમે એ પ્રજનન ક્રિયા દ્વારા નવી જાતિનું શું થતું હોય છે? નિર્માણ થાય છે. જો તે સજીવ એકલો હોય અને કોઈ પણ પ્રજનન દ્વારા પોતાના જેવા જ સજીવની ઉત્પત્તિ ન કરી શકે તો આપણને તેના અસ્તિત્વની પણ ખબર ન પડે. એટલે કે એ સજીવ એકલો હોય. પ્રજનન ક્રિયામાં હંમેશા 2 સજીવો મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. એટલે કે જો કોઈ પણ સજીવ એકલો હોય તો એ પ્રજનન ક્રિયા છે એ નથી કરતો. એટલે કે એની ઉત્પત્તિ
જેના સંતતિની ઉત્પત્તિ છે એની જાતિની ઉત્પત્તિ નથી થતી, એટલે આપણને એ સજીવ અમુક સમય પછી જોવા મળતો નથી. દ્રષ્ટિગોચર એટલે કે જોવા નથી મળતો. કોઈ જાતિમાં મળી આવતા સજીવોની વિશાળ સંખ્યા જ આપણને તેમના અસ્તિત્વની જાણકારી આપે છે. એટલે કે કોઈ જાતિની મળી આવતા સજીવોની વિશાળ સંખ્યા, અમુક જાતિમાં મોટી સંખ્યામાં સજીવો હોય, જેમ માણસો છે એની સંખ્યા વધારે છે, દિવસે દિવસે સંખ્યામાં વધારો થતો જાય, એટલે કે પ્રજનન ક્રિયાઓ છે એ વધતી હોય છે, એટલે જાતિનું નિર્માણ છે એ વધારે થાય છે. આપણને કેવી રીતે ખબર પડે છે કે બે સજીવ એક જ જાતિના સભ્ય છે? સામાન્યતઃ આપણે એવું એટલા માટે કહી શકીએ છીએ કે તેઓ એક સમાન દેખાય છે. હવે એક સરખા દેખાતા એટલે એમ કહી કે આ એક છે કૂતરાની જાતિ, તો કૂતરા જેવું દેખાય તો આપણે એમ કહીએ કે કૂતરું છે. ગાય જેવું દેખાય તો આપણે એમ કહીએ ગાય છે. ભેંસ જેવું દેખાય તો આપણે એમ કહીએ ભેંસ છે. આ બધી જાતિના સજીવો એક સરખા દેખાય એટલા માટે આપણે કહીએ છીએ કે એ આ છે, એનું નામ આપણે આપેલું છે. આમ પ્રજનન કરનારા સજીવો નવી સંતતિનું સર્જન કરે છે, જે ખાસી હદ સુધી સમાન જોવા મળે છે. એટલે કે માણસ છે એ બાળકને જન્મ આપે, મોટો થાય એટલે એના જેવો જ માણસ બને છે. પછી એનો આકાર, રંગ, રૂપ, કદ જુદા હોય, પણ એ કહેવાય તો શું? માણસ જ કહેવાય. હવે એના પછીનો પોઈન્ટ છે, શું સજીવો પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે? એટલે કે એના જેવી જ પ્રતિકૃતિ, તમે માણસ છો તો માણસ જેવી જ પ્રતિકૃતિ, એના જેવું જ બધું એનું સર્જન કરે છે. તો કે વિવિધ સજીવોની સંરચના, આકાર એટલે કે કદ તેમજ આકૃતિ સમાન હોવાને કારણે જ તે સમાન જોવા મળે છે. એટલે કે વિવિધ સજીવોની સંરચના, પછી એનો આકાર, કદ, એની આકૃતિ સમાન હોય છે, એટલે જ એક સજીવ છે એના જેવો તમને બીજો સજીવ જોવા મળતો હોય છે. આમ પોતાના મૂળભૂત રીતે પ્રજનન કરવું એટલે સજીવની સંરચનાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા. એટલે કે બ્લુપ્રિન્ટ તમારા જેવી, જેમ તમારે પરીક્ષાની અંદર બ્લુપ્રિન્ટ આવે ને, કે બ્લુપ્રિન્ટ એટલે કે આ પાઠમાંથી આટલું પૂછાય, આ પાઠમાંથી 1 માર્ક્સનો, આ પાઠમાંથી 2 માર્ક્સનો, આમાંથી વિકલ્પ, આમાંથી ખાલી જગ્યા, આમાંથી ખરા ખોટા, આવી બ્લુપ્રિન્ટ હોય. બધુંય અગાઉ તૈયાર કરવું જ પડે. પાઠ હોય તો એના પહેલા તમારે તો આવી પ્રજનન ક્રિયામાં એમ એક બ્લુપ્રિન્ટ નક્કી કરે, બ્લુપ્રિન્ટ પ્રમાણે એના જેવો જ એક સજીવ શું થાય છે? ઉત્પન્ન થાય છે. ધોરણ 11માં તમે અભ્યાસ કર્યો છે કે કોષના કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રોના ડીએનએ નું પૂરું નામ ખાસ યાદ રાખજો, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ડીએનએ નું પૂરું નામ. જો રંગસૂત્રના આધારે જ તમે ભણતા હતા, 6ઠા 7મામાં રંગસૂત્રો આવતા હતા, અને રંગસૂત્ર છે એના આધારે જ માનવ શરીરની રચના થઈ છે. રંગસૂત્ર છે એ જ પેઢી દર પેઢી વારસાગત આવતા હોય છે. રંગસૂત્રના આધારે જ એક બાળક છે એ એના માતા પિતા જેવું લાગતું હોય છે. રંગસૂત્રો છે એને કહેવાય ડીએનએ. રંગસૂત્રને ઇંગ્લિશમાં ડીએનએ એટલે પૂરું નામ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ખાસ યાદ રાખજો, કેમ કે એનું ફૂલ ફોર્મ પૂછાય છે. ડીએનએ નું પૂરું નામ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. આ અણુઓમાં આનુવંશિક લક્ષણોનો સંદેશ હોય છે. આનુવંશિક લક્ષણો, એક પેઢીથી બીજી પેઢીમાં આ લક્ષણો જોવા મળતા હોય. આવા આનુવંશિક લક્ષણો હોય છે એની અંદર. ડીએનએ એટલે રંગસૂત્ર. એક ડીએનએ ની અંદર 23 જોડ રંગસૂત્રો આવેલા હોય. કેટલી જોડ રંગસૂત્રો આવેલા હોય છે? 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે, જે પિતૃ તરફથી સંતતિમાં આવે છે. પિતૃ એટલે કે માતા પિતા. માતા પિતાનો વારસો છે એ સંતતિ એટલે કે બાળક. એ જે માતા પિતા છે એનો ટોટલી વારસો છે એ એના બાળકમાં આ ડીએનએ એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ એની અંદર રંગસૂત્રો રહેલા હોય છે. અને આ રંગસૂત્રો છે એ જોડીમાં પૂછે તો 23 હોય, ખાસ યાદ રાખજો. ડીએનએ ની અંદર જોડીમાં રંગસૂત્ર પૂછે તો એક જોડીમાં 23 રંગસૂત્ર હોય, અને કુલ પૂછે તો કેટલા થાય? 46. કુલ રંગસૂત્ર કેટલા હોય છે? 46. અને જોડીમાં પૂછે તો એની જોડી કેટલી હોય છે? 23 જોડી હોય છે. આ કોષના કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ
માં પ્રોટીન સંશ્લેષણ હેતુ માહિતી હોય છે. આ સંદેશ અલગ હોવાની સ્થિતિમાં નિર્માણ કે સંશ્લેષણ પામતો પ્રોટીન પણ ભિન્ન હોય છે. ભિન્ન એટલે કે અલગ પ્રોટીન પરિવર્તિત બદલાયેલ શારીરિક સંરચના તરફ દોરી જાય છે. એટલે કે જે કોષની અંદર કોષ કેન્દ્ર હોય, આ ડીએનએ ની અંદર એક કોષ કેન્દ્ર હોય છે. કોષ કેન્દ્રની અંદર પ્રોટીન નું સંશ્લેષણ એટલે કે સંગ્રહ થયેલો, સંશ્લેષણ એટલે સંગ્રહ થયેલો, પ્રોટીનનો સંગ્રહ થયેલો હોય છે. આમ પ્રજનનની મૂળભૂત ઘટના ડીએનએ ની પ્રતિકૃતિ બનાવવાની છે. એટલે કે પ્રજનન ક્રિયા એટલે ડીએનએ ની પ્રતિકૃતિ એટલે એના જેવી જ એક રચના બનાવવાની. ડીએનએ ની પ્રતિકૃતિ બનાવવા માટે કોષો વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે છે, જે પ્રજનન કોષોમાં ડીએનએ ની બે પ્રતિકૃતિ બનાવે છે અને તેઓનું એકબીજાથી અલગ હોવું જરૂરી છે. બે પ્રતિકૃતિ બનાવે. રંગસૂત્રની જોડી એટલે કે બે રંગસૂત્રો હોય છે, જે એક એક્સ અને બીજું રંગસૂત્ર હોય છે વાય, એવું નામ આપેલું હોય છે. રંગસૂત્રના શું આપેલા હોય છે? નામ. એક રંગસૂત્રનું નામ એક્સ હોય છે અને બીજા રંગસૂત્રનું નામ વાય હોય છે. એટલે કે રંગસૂત્ર હંમેશા જોડીમાં હોય, એકલા રંગસૂત્રો હોતા નથી. એટલે કે બે પ્રતિકૃતિ બનાવે છે અને તેઓનું એકબીજાથી અલગ હોવું જરૂરી છે. પરંતુ ડીએનએ ની એક પ્રતિકૃતિને મૂળ કોષમાં રાખીને બીજી પ્રતિકૃતિને તેની કોષની બહાર કાઢી નાખવાથી કામ ચાલતું નથી, કારણ કે બીજી પ્રતિકૃતિની પાસે જૈવિક ક્રિયાઓના રક્ષણ માટે સંગઠિત કોષીય સંરચના હોતી નથી. એટલે કે એક કોષની અંદર બે રંગસૂત્રો હોય તો એક કોષમાં ને એક કોષની બહાર એવું હોતું નથી. બે જે રંગસૂત્ર છે એ હંમેશા કેવા હોય છે? સાથે જ હોય છે, જોડીમાં હોય છે. જેથી ડીએનએ ની પ્રતિકૃતિ બનાવવાની સાથે સાથે બીજી કોષીય સંરચનાઓનું સર્જન પણ થાય છે. તેના પછી ડીએનએ ની પ્રતિકૃતિઓ અલગ થઈ જાય છે. પરિણામ રૂપે એક કોષ વિભાજિત થઈને બે કોષો બનાવે છે. એટલે કે ડીએનએ ની રચના જો આવી હોય, એની આકૃતિ છે એ નિસ્તારણી જેવી હોય આવી. આ ડીએનએ ની પ્રતિકૃતિ છે, આવી રચના હોય. ડીએનએ એની રચના છે એક નિસ્તરણી જેવી હોય છે. કોના જેવી હોય છે? નિસ્તરણી જેવી. આની અંદર કોષો આવેલા હોય, એક કોષ આવેલો હોય, પછી આ કોષ છે એ જોડીમાં જ હોય અને હંમેશા ડીએનએ ની રચનાની અંદર જ હોય છે. પછી એ કોષના બે ભાગ પડે છે. શું પડતા હોય છે? કોષના બે ભાગ પડે એટલે બે કોષ અલગ બની જાય. શું બની જાય છે? બે કોષ અલગ બની જાય. એક કોષને વાય નામ આપવામાં આવે છે અને એક કોષને એક્સ નામ. એક્સ અને વાય આમ જોડીમાં રંગસૂત્રો આવેલા હોય છે. કોષનું વિભાજન થાય છે એટલે બે અલગ કોષો બને છે, એટલે બે અલગ રંગસૂત્ર બને છે. એક રંગસૂત્રનું નામ એક્સ હોય અને બીજાનું હોય છે વાય. તેના પછી ડીએનએ ની પ્રતિકૃતિઓ અલગ થઈ જાય છે. પરિણામ રૂપે એક કોષ વિભાજિત થઈને બે કોષો બનાવે છે. આમ આ બે કોષો એક સમાન છે. બે કોષો કેવા હોય છે? સમાન. પરંતુ શું તેઓ સંપૂર્ણ રીતે સમરૂપ છે? આ પ્રશ્નનો જવાબ એ વાત પર નિર્ભર કરે છે કે પ્રતિકૃતિની ક્રિયાઓ કેટલી ચોકસાઈથી સંપાદિત થાય છે. બે સરખા છે કે નથી? ક્યારેક બે સરખા હોય તો બે એક્સ એક્સ હોય છે અને ક્યારેક બે શું હોય છે? પ્રતિકૃતિ વાય વાય હોય છે. બે કોષો જ્યારે નિર્માણ પામે છે ત્યારે ક્યારેક એક કોષો છે એ બે એટલે કે એક્સ એક સરખા હોય છે, અથવા તો ક્યારેક બે કોષો વાય વાય હોય છે, અથવા બે અલગ કોષો વિભાજિત થાય છે એક્સ અને વાય. પ્રતિકૃતિઓની કેટલીક ક્રિયાઓ ચોકસાઈથી સંપાદિત થાય છે. કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણપણે વિશ્વસનીય હોતી નથી. આમ આ અપેક્ષિત છે કે ડીએનએ પ્રતિકૃતિની પ્રક્રિયામાં કેટલીક ભિન્નતા હોઈ શકે છે. પરિણામ રૂપે નિર્માણ પામનારા ડીએનએ ની પ્રતિકૃતિઓ એક સમાન તો હશે, પરંતુ મૂળ ડીએનએ ને સમરૂપ ન હોઈ શકે છે કે કેટલીક ભિન્નતાઓ એટલી ઝડપી અને તીવ્ર હોય કે ડીએનએ ની નવી પ્રતિકૃતિ પોતાના કોષીય સંગઠનની સાથે
સમયોજિત થઈ શકે નહીં. આ પ્રકારની સંતતિ કે બાળકોષ મૃત્યુ પામે છે. એટલે કે ક્યારેક ક્યારેક જે ડીએનએની પ્રતિકૃતિ છે એ સમરૂપ ન હોય, સરખી ન હોય, ત્યારે અમુક વખતે જે કોષીય છે, કોષની અંદર ઉત્પન્ન થયેલી જે સંતતિ છે એ નથી કાંઈ કરી શકતી, સમયોજન નથી થઈ શકતું, જેને કારણે બાળકોષ કે સંતતિ છે એ જ્યારે હોય એનો જન્મ થાય એ પહેલાં જ એ શું પામતા હોય છે? મૃત્યુ પામે, એટલે કે નાશ પામે છે. બીજી તરફ ડીએનએ પ્રતિકૃતિની અનેક ભિન્નતાઓ એટલી બધી ઝડપી હોતી નથી. આમ બાળકોષો સમાન હોવા છતાં કોઈને કોઈ સ્વરૂપમાં એકબીજાથી કેવા હોય છે? ભિન્ન હોય છે. બાળકોષો સરખા હોય પણ એકબીજાથી ક્યારેક ક્યારેક કેવા હોય છે? ભિન્ન હોય છે, સરખા જોવા મળતા નથી. જો સરખા હોય તો બાળકોષો છે અમુક સમયે મૃત્યુ પામતા હોય છે. પ્રજનનમાં થનારી આ ભિન્નતાઓ જૈવ વિકાસ ઉદ્વિકાસનો આધાર છે, તેની ચર્ચા આપણે આ પછીના પ્રકરણમાં કરીશું. એટલે કે જે બાળકોષો છે એ સમાન હોવા છતાં એમાં એકબીજાથી ભિન્ન હોય છે. પ્રજનનમાં થનારી આ ભિન્નતાઓ જૈવ વિકાસ ઉદ્વિકાસનો આધાર છે, તેની ચર્ચા આપણે આના પછીનો જે 9મો પાઠ છે એની અંદર ભણશું. હવે ભિન્નતાનું મહત્વ, એના પછીનો પોઈન્ટ છે ભિન્નતાનું મહત્વ. ભિન્નતા, હવે તમે જ છો, માણસ છે, તમે બધાય સરખા છો, તમારી બેનપણી અને તમે બે સરખા છો, બેની અંદર કંઈક ભિન્નતા છે ને, બધાય વસ્તુમાં, હાથ, પગ, આંખ, વાળ, કાન, નાક, બધાય દરેક, અને કદ અને આકાર, આ દરેકની અંદર તમને શું જોવા મળે છે? ભિન્નતા જોવા મળે છે. પોતાની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી સજીવોની વસ્તી યોગ્ય નિવસન તંત્રમાં સ્થાન અથવા તો વસવાટ પ્રાપ્ત કરે છે. આના પછી આપણે નિવસન, આના જોયું તો આ જ 10માની અંદર જ આપણે 15મો પાઠ હતો નિવસન તંત્રવાળો. સજીવો છે એ એકબીજા સાથે મળી અને એક નિવસન તંત્રની રચના કરે છે ને, એકબીજા સજીવો ભેગા રહી અને શેની રચના કરતા હોય છે? નિવસન તંત્રની. અને એકબીજા ઉપર આધાર જ રાખે છે. સજીવો છે એ એકબીજા ઉપર આધાર રાખી અને એક નિવસન તંત્રની રચના કરે છે અથવા વસવાટ પ્રાપ્ત કરે છે. પ્રજનન દરમિયાન ડીએનએ પ્રતિકૃતિનું સાતત્ય સજીવની શારીરિક સંરચના તેમજ બંધારણ જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કે જે તેઓને વિશિષ્ટ વસવાટને યોગ્ય બનાવે છે. એટલે કે ડીએનએની પ્રતિકૃતિ છે એ શારીરિક રચના તેમજ બંધારણ જાળવી, શરીરની રચના અને બંધારણ જાળવી રાખવા માટે એક મહત્વપૂર્ણ છે. અને તેઓને વિશિષ્ટ વસવાટ, જુદી જુદી જગ્યાએ વસવાટ કરે છે. જેવું વાતાવરણ એવા માણસો હોય. માણસોનો આકાર, કદ કોના ઉપર આધાર હોય છે? વાતાવરણ ઉપર. ગરમ વિસ્તાર હોય તો ત્યાંના માણસો તમને એવા કાળા ને એવા જોવા મળતા હોય, એની ચામડી આછી હોય. જ્યારે તમે ઠંડા વિસ્તારની અંદર જાઓ, કાશ્મીર બાજુ, એ બાજુ જાઓ, તો ત્યાં બરફ હોય છે. એટલે કે બરફ છે એ સહન કરે એટલા માટે એના શરીર છે એની ઉપર વધારે રૂંવાટીનું પ્રમાણ હોય છે અને ત્યાંના લોકો છે એ વધારે ગોરા હોય છે. જ્યારે મધ્યમ હોય તો ત્યાંના લોકો છે, આપણે અહીંયા મધ્યમ વિસ્તાર આવે, બહુ ઠંડોય ન આવે અને બહુ ગરમય ન આવે, એટલે ત્યાંના લોકો છે એ ઘઉંવર્ણા અને એવા હોય છે. એનો કદ, આકાર, રંગ, રૂપમાં તમને તફાવત દરેક જગ્યાના માણસોમાં જોવા મળે. તમે દક્ષિણ ભારતમાં જાઓ તો ત્યાં તમને વધારે માણસો છે એ કાળા જ જોવા મળે. શું કામે? કેમ કે ત્યાં ગરમીનું પ્રમાણ છે એ વધારે હોય, ત્યાં તડકો છે એ વધારે. જેમ આપણો ભારતનો નકશો તમે બધા આમ જુઓ છો ને, આવી રીતે આમ ભારતનો નકશો હોય, આમ દક્ષિણ ભાગ છે તો દક્ષિણ ભાગમાં સૂર્યના કિરણો કેવા પડે છે? સીધા વિષુવવૃત્ત. આપણે અહીંયા કર્કવૃત્ત પસાર થાય એટલે આપણે વચ્ચેના ભાગમાં છીએ. આ બાજુ છે એ ઉત્તર ધ્રુવ આવે, અહીંયા વિષુવવૃત્તથી નજીક આવે દક્ષિણ ભાગ વિષુવવૃત્તથી નજીક આવે એટલે ત્યાં સૂર્યના કિરણનો તાપ વધારે હોય છે, જેને કારણે ત્યાંના લોકો તમને વધારે કાળા જોવા મળે. પછી જેમ કાશ્મીરની અંદર જાઓ તો ત્યાં સૂર્યના કિરણો એકદમ ત્રાંસા પડે છે, જેને કારણે ત્યાં વાતાવરણ હંમેશા ઠંડુ હોય છે અને ઠંડા વાતાવરણને કારણે બરફ પડે છે, એટલે ત્યાંના લોકો છે એ તમને ગોરા જોવા મળે. આપણે અહીંયા મધ્યમાં છીએ, ગુજરાત અહીંયા ક્યાં આવે છે? મધ્યમાં. એટલે આપણે બહુ
તડકોય ન હોય અને બહુ ઠંડીય ન હોય, મધ્યમ વાતાવરણ હોય છે, જેને કારણે આપણે મધ્યમ પ્રકારના, બહુ કાળાય ન હોય અને બહુ રૂપાળાય ન હોય એવા ઘણા માણસો તમને જોવા મળતા હોય છે. આ બધી વસવાટના આધારે ભિન્નતા. એટલા માટે મેં તમને કીધું કે જ્યાં જે પ્રકારનો વસવાટ હોય એના આધારે માણસોના કદ, આકાર, રૂપ, રંગ તમને જોવા મળે છે, એની ભિન્નતા જોવા મળે. પ્રજનન દરમિયાન DNA પ્રતિકૃતિનું સાતત્ય સજીવની શારીરિક રચના તેમજ બંધારણ જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે, જે તેઓને વિશિષ્ટ વસવાટને યોગ્ય બનાવે છે. આમ કોઈ જાતિ એટલે કે સ્પેસીસની વસ્તીની સ્થાયિત્વનો સંબંધ પ્રજનન સાથે છે. પરંતુ વસવાટમાં અનેક પરિવર્તન આવી શકે છે. વસવાટમાં પણ અનેક પરિવર્તન આવતા હોય. તમે અહીંયા રહેતા હોય, અહીંથી તમે કાશ્મીરમાં રહેવા જાઓ, ત્યાં કામ મળે તો તમે ત્યાં રહેવાય જાઓ. એટલે વસવાટના આધારે પણ તમને પ્રજનન ક્રિયામાં તફાવત જોવા મળે છે, જે સજીવોના નિયંત્રણમાં હોતું નથી. પૃથ્વીનું તાપમાન ઓછું કે વધારે હોઈ શકે છે, હોય ને. મેં તમને અહીંયા જ ઉદાહરણ આપ્યું કે તાપમાન વધારે, અહીંયા તાપમાન વધારે છે, તો અહીંયા તાપમાન કેવું છે, ઓછું છે. એના આધારે પણ પ્રજનન ક્રિયાઓ ભાગ ભજવે છે અને ભિન્નતા જોવા મળે છે. પાણીના સ્તરમાં પરિવર્તન અથવા કોઈ ઉલ્કાની અથડામણ તેના કેટલાક ઉદાહરણ છે. જો એક વસ્તી કોઈ વસવાટને અનુકૂળ છે અને આ વસવાટમાં કેટલાક અતિ ઝડપી પરિવર્તન આવે તો આવી અવસ્થામાં વસ્તીનો સંપૂર્ણ વિનાશ થવાની પણ સંભાવના છે. એટલે કે ક્યારેક કોઈ અચાનક એકદમ જોરદાર ધરતીકંપ આવ્યો તો ધરતીકંપ આવ્યો એટલે બધાય માણસો છે એ જમીન ફાટે અંદર દટાઈ ગયા, તો ત્યાં આખો વિસ્તાર છે એ માનવ વસ્તીથી કેવો થઈ ગયો, નિર્વંશ થઈ ગયો. હવે ત્યાં માનવ વસ્તી જ નથી. પછી અમુક જગ્યાએ કોઈ એવું વાવાઝોડું આવ્યું તો બધાય માણસો છે અમુક કઈ પડી અને માણસો મૃત્યુ પામ્યા. નાનો એવો વિસ્તાર હોય, આવું બન્યું હોય તો માણસો છે મૃત્યુ પામે, તો એ વિસ્તાર છે આખો કેવો પામતો હોય છે, નષ્ટ પામતો હોય છે. એટલે કે ક્યારેક અતિ ઝડપી વસવાટની અંદર પણ અતિ ઝડપી પરિવર્તન. દરિયા કિનારે રહેતા હોય ત્યાં દરિયામાં ફૂલ સુનામી આવ્યું, જોરદાર સુનામી, તો દરિયા કિનારાની નજીક રહેતા માણસો છે એ દરિયાની અંદર તણાઈ ગયા હોય તો દરિયાની આજુબાજુ પણ તમને કોઈ જોવા મળતું નથી. આ સંભાવના છે. તેમ છતાં જો આ વસ્તીના થોડા સજીવોમાં કેટલીક ભિન્નતા આવેલી હશે, તેઓ જીવતા રહેવાની કેટલીક સંભાવના ધરાવે છે. આમ જો શીતોષ્ણ પાણીમાં મળી આવનારા જીવાણુઓની વસ્તી હોય અને જૈવિક ઉષ્મીકરણના કારણે પાણીનું તાપમાન વધી જાય તો મોટા ભાગના આ જીવાણુઓ મરી જશે. હવે શીતોષ્ણ એટલે કે ઠંડા પાણીમાં રહેનારા જીવો હોય, એકદમ ઠંડા પાણીમાં રહેતા હોય, આ જે સૂક્ષ્મ જીવો છે એને વૈશ્વિક એટલે કે અત્યારે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધારે છે. આ વૈશ્વિક જે તાપમાન હોય એકદમ ઉષ્ણ થઈ જાય. હવે ઠંડામાંથી એકદમ ઉષ્ણ થઈ જાય તો એ સૂક્ષ્મ જીવ છે એને સહન ન કરી શકે, તો એ સૂક્ષ્મ જીવ શું પામે છે, મૃત્યુ પામે. એટલે જ્યાં એટલા જે દરિયા કિનારાની અંદર જે સૂક્ષ્મ જીવો રહેતા હોય એ સૂક્ષ્મ જીવોનો શું થઈ જાય છે, વિનાશ થઈ જાય. જેમ આપણે કહીએ છીએ કે પહેલાના જમાનામાં ડાયનોસોર હતા, અત્યારે ડાયનોસોર નથી, એનો શું થઈ ગયો છે, વિનાશ થઈ ગયો છે. એટલે કે આવી રીતે બન્યું હોય કે એ જે પ્રદેશમાં રહેતા હોય એનાથી કંઈક ઉલટું બન્યું હોય અને ગરમમાં રહેતા હોય ગરમ પ્રદેશમાં અને ત્યાં એકદમ ઠંડી પડે તોય માણસો શું પામતા હોય છે, મૃત્યુ. એટલે સૂક્ષ્મ જીવો છે એ મૃત્યુ પામે છે. આ રીતે વસ્તીનો અને વસવાટનો શું થાય છે, વિનાશ થાય છે. પરંતુ તાપમાન પ્રતિરોધી ક્ષમતા ધરાવનારા કેટલાક પરાવર્તક જીવાણુઓ જીવિત રહી શકે અને વૃદ્ધિ કરી શકે. આમ ભિન્નતાઓ જાતિની જીવિતતા ઉપયોગી છે. એટલે હવે તાપમાન વિરોધી ઘણાય બે સહન કરી શકતા હોય, ઠંડી ને ગરમી બે, આવા સૂક્ષ્મ જીવો હોય એ જીવિત રહે અને એ જાતિનું નવી જાતિનું ફરીથી શું કરતા હોય છે, નિર્માણ કરતા હોય છે. એટલે કે ઠંડી અને ગરમી બે સહન કરી શકતા એવા પણ જીવાણુઓ હોય છે જે જીવિત રહે છે અને બે જીવાણુઓ છે એ નવી જાતિનું ફરીથી નિર્માણ કરે છે. હવે એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ. હવે જે સજીવ એકલો જ હોય
એક કોષી સજીવ છે એટલો જ હોય, એ પ્રજનન ક્રિયા નથી કરતો, છતાં પણ એક નવી જાતિનું શું કરે છે? નિર્માણ કરે છે. અમીબા છે તો એકલો જ છે, અમીબા એકલો, એને કોઈની જરૂર નથી, એની અંદર એક કોષ હોય છે, પણ આ કોષનું વિભાજન થાય. કોષનું શું થાય છે? વિભાજન. હવે આ કોષનું વિભાજન થયું એટલે આ બાજુ એક નવો અમીબા, આ બાજુ એક, એટલે બે અમીબાનું શું થયું છે? નિર્માણ. તો એને પ્રજનન ક્રિયાની જરૂર પડતી નથી. એ લોકો કોષ વિભાજન દ્વારા નવા સજીવનું શું કરે છે? નિર્માણ કરે છે. હવે એક અહીંયા પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 8.1. 100 ml પાણીમાં 10 ગ્રામ ખાંડને ઓગાળવાની. એક કસનળીમાં આ દ્રાવણને 20 ml સુધી લેવાનું. 100 ગ્રામ પાણી લેવાનું, એમાં 10 ગ્રામ ખાંડને નાખવાની અને ઓગાળવાની. પછી એમાંથી ખાલી 20 ml પાણી લેવાનું, ખાંડવાળું પાણી. તેમાં એક ચપટી ભરીને ઈસ્ટનો પાવડર નાખો. ઈસ્ટ એટલે એક પ્રકારની ફૂગ છે, એ ફૂગનો પાવડર આવે. એ ઈસ્ટનો પાવડર છે, બ્રેડ ને તમે પાઉં ને ખાવ છો એની અંદર, કેક ને એની અંદર આ ઈસ્ટ નામનો પાવડર નાખેલો હોય છે. કસનળીના મુખને રૂથી ઢાંકીને કોઈ ગરમ સ્થાન, એટલે કે કસનળીનું મોઢું હોય, આવી એક કાચની કસનળી હોય અને એમાં પાણી નાખવાનું, ઈસ્ટનો પાવડર નાખવાનો, અને પછી એને જે મોઢું હોય એને રૂથી ઢાંકી અને એકદમ ફૂલ ગરમ જગ્યા હોય ત્યાં મૂકવાની છે. જ્યાં તાપમાન વધારે હોય ત્યાં મૂકી રાખો. 1 કે 2 કલાક પછી કસનળીમાંથી ઈસ્ટના સંવર્ધિત દ્રાવણમાંથી એક ટીપું સ્લાઇડ પર લઈને તેના પર કવર સ્લીપ ઢાંકો. તડકામાં રાખીને પછી એમાંથી એક ટીપું લઈ અને એક કાચની સ્લાઇડ હોય એની ઉપર નાખી કવર સ્લીપ ઢાંકીને તમે એને માઇક્રોસ્કોપમાં જુઓ તો તમને જોવા મળશે. સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી સ્લાઇસનું પરીક્ષણ કરો અને અવલોકન કરો કે તમને એમાં નાના એવા સૂક્ષ્મજીવો જોવા મળે છે. એક બીજી પ્રવૃત્તિ છે, બ્રેડના એક ટુકડાને પાણીમાં પલાળીને ઠંડા, ભેજવાળા અને અંધકારવાળા સ્થાન પર તેને મૂકો. વિપુલ દર્શક ડકાચની મદદથી બ્રેડના ટુકડાનું અવલોકન કરો. તમારા અવલોકનનો અઠવાડિયા સુધી કરી તેની નોંધ અવલોકન પોથીમાં નોંધો. ધીમે ધીમે રોજ એક બ્રેડનો કટકો લેવાનો, એને પલાળી અને એક અંધારી જગ્યામાં, ભેજવાળી અંધારી જગ્યામાં એને મૂકી રાખવાની અને પછી એનું અવલોકન કરવાનું. ઈસ્ટની વૃદ્ધિ તેમજ બીજી પ્રવૃત્તિમાં ફૂગની વૃદ્ધિની રીતની તુલના કરો અને જાણી લો કે તેમાં શું તફાવત છે. પહેલામાં ઈસ્ટની વૃદ્ધિ થતી હતી, ઈસ્ટનો પાવડર નાખ્યો એટલે એમાં ઈસ્ટ એટલે એક સૂક્ષ્મ જીવ છે એની વૃદ્ધિ થતી હતી. અને બીજું જે છે, આપણે બ્રેડ લીધી તો એને ભેજવાળી જગ્યામાં રાખી તો એમાં ફૂગ ઉત્પન્ન થાય. અંધારામાં ભેજવાળી જગ્યાને અંધારામાં રાખી દો એટલે એમાં શેની વૃદ્ધિ થાય છે? ફૂગની. બ્રેડ ઉપર ફૂગ વધારે જામે. એકદમ તમને બ્રેડ છે એના ઉપર લીલા લીલા ટપકાઓ જોવા મળે એટલે કે ફૂગની વૃદ્ધિ થાય છે. પ્રજનન કયા સંદર્ભમાં કાર્ય કરે છે તેની ચર્ચા પછી આવો આપણે જાણીએ કે વિભિન્ન સજીવો વાસ્તવમાં કેવી રીતે પ્રજનન કરે છે. વિવિધ સજીવોની પ્રજનનની રીત તેઓની શારીરિક સંરચના પર આધારિત છે. દરેક સજીવના પ્રજનનની રીત છે એ પોતાના શરીરની રચના ઉપર આધારિત હોય છે. હવે ભાજન યાદ રાખજો, વિભાજન એનું નામ ખાલી પાડ્યું છે ભાજન. એટલે ભાજન એટલે એક કોષમાંથી 2 નવા કોષોનું નિર્માણ થાય એને એ ક્રિયાને શું કહેવામાં આવે છે? ભાજન. ભાજન પ્રજનનની એક પદ્ધતિ છે, એક રીત છે. એક કોષીય સજીવોમાં કોષ વિભાજન અથવા ભાજન દ્વારા, કોષ વિભાજન અથવા ભાજન, અહીંયા એક કોષ છે, કોષનું શું થયું છે? વિભાજન અથવા ભાજન દ્વારા 2 સજીવોનું શું થાય છે? નિર્માણ થાય છે. ભાજનની અનેક રીતો જોવા મળી છે. ઘણા જીવાણુઓ અને પ્રજીવોનું કોષ વિભાજન દ્વારા 2 સરખા ભાગોમાં વિભાજન થાય છે. અમીબા જેવા સજીવોમાં કોષ વિભાજન કોઈ પણ સમતલમાં થઈ શકે છે. એટલે કે ભાજન, એક કોષમાંથી 2 ભાગ પડે અને નવા સજીવનું નિર્માણ થાય એને વિભાજન અથવા તો શું કહેવામાં આવે છે? ભાજન. જે જીવાણુઓ અને પ્રજીવો, એનોફિલિસ માદા મચ્છર છે એને પ્રજીવ કહેવામાં આવે. આવા પ્રજીવો અને જીવાણુઓ છે એ એક કોષનું વિભાજન કરી અને 2 નવા કોષોનું શું કરે છે? સર્જન કરે છે.
પરંતુ કેટલાક કોષીય સજીવોમાં શારીરિક સંરચના વધારે સંગઠિત થયેલી હોય છે. ઉદાહરણ તરીકે કાલા અઝરના રોગકારક લેશમાનિયામાં કોષના એક છેડા પર ચાબુક જેવી સૂક્ષ્મ સંરચના હોય છે. એવા સજીવોમાં દ્વિભાજન એક નિયત સમતલમાં જ થાય છે. મેલેરિયાના પરોપજીવી પ્લાઝ્મોડિયમ જેવા અન્ય, જે અહીંયા એક આપેલું છે, બાજુમાં બીજું આપેલું છે લેશમાનિયા, એમાં દ્વિવિભાજન દ્વારા, ઓલું વિભાજન દ્વારા થાય છે, આમાં કોના દ્વારા થાય છે? દ્વિવિભાજન દ્વારા. હવે મેલેરિયાનો પરોપજીવી છે પ્લાઝ્મોડિયમ, એક પ્રજીવ છે. અમીબા એક જીવાણુ છે, તો પ્લાઝ્મોડિયમ એક પ્રજીવ છે. એની પૂંછડીથી બે ભાગ પડે છે. તમને આકૃતિમાં જોવા મળે છે, બાજુમાં આકૃતિ આપેલી છે. આ 1 2 3 4, અહીંયા સી છે, તો ધીમે ધીમે જો એના કોષનું પૂંછડીથી વિભાજન થાય છે. આ કોષનું વિભાજન થાય એટલે તમને અહીંયા બે કોષો જોવા મળે, 1 અને 2. પેલા એક કોષ હતો, પછી ધીમે ધીમે એ મોટો થયો, પછી એમાંથી બે ભાગ પડ્યા, એ બે કોષ અલગ થયા ને ઝીણા, પછી એ બે કોષો વધારે જુદા થયા અને ધીમે ધીમે નીચેથી એના ભાગ પડ્યા. અહીંથી પૂંછડીથી ભાગ પડીને બે અલગ અલગ કોષો, એટલે કે બે પ્લાઝ્મોડિયમ જે સૂક્ષ્મ જીવો છે. મેલેરિયા માદા મચ્છર, એનોફિલિસ માદા મચ્છરમાં આવા પ્લાઝ્મોડિયમ આવેલા હોય છે. જે કેવા હોય છે? જ્યારે મચ્છરની અંદર હોય ત્યારે નિર્જીવ હોય, પણ જેવા જે માનવ શરીરની અંદર દાખલ થાય એટલે એ કેવા બની જાય છે? સજીવ બની જાય છે. અને આવા કોષ વિભાજન કરી અને આપણને એક મેલેરિયા નામનો રોગ થાય છે. એક કોષીય સજીવ એક સાથે પૂરું